શું તમને પણ વૃષણ કોથળીમાં સોજો આવ્યો છે? તો ગભરાવાની જરૂર નથી. ચાલો આજે આપણે સમજીએ કે વૃષણ કોથળીનો સોજો શેના કારણે આવે છે. બે મુખ્ય કારણો, પહેલું ફિઝિયોલોજીકલ અને બીજું પેથોલોજીકલ. ફિઝિયોલોજીકલમાં જોઈએ તો જ્યારે ઠંડીની સિઝન હોય ત્યારે વૃષણ કોથળીની જે ચામડી હોય છે એ સંકોચાય છે, જેના કારણે બંને ટેસ્ટિકલ ઉપરની તરફ જાય છે અને એ નોર્મલ હોય છે. ગરમીની સિઝન ચાલુ થાય છે ત્યારે વૃષણ કોથળી લૂઝ થાય છે અને બંને ટેસ્ટિકલ નીચેની સાઈડ પર આવે છે. ત્યારે ઘણા લોકો એને સોજો માની લેતા હોય છે અને એમને ટેન્શન થતું હોય છે. પણ મિત્રો, આ નોર્મલ ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે, આમાં કોઈ ગભરાવાની જરૂર નથી અને એને કોઈ ટ્રીટમેન્ટ કરવાની પણ જરૂર નથી. જ્યારે પેથોલોજીકલ કારણ જાણીએ તો એમાં બે વસ્તુ હોય છે. પહેલું, વેરિકોસિલ. વેરિકોસિલમાં જે વૃષણ એટલે કે ટેસ્ટિકલને સપ્લાય કરતી નસો હોય છે એ ફૂલવા લાગે છે અને એના કારણે ત્યાં વધારે પ્રમાણમાં બ્લડનો સંગ્રહ થાય છે અને આના કારણે પેશન્ટને દુખાવો થાય છે અથવા તો કંઈ ખેંચાતું હોય એવું સેન્સેશન થાય છે. જો આ દુખાવો નોર્મલ હોય તો આની કોઈ ટ્રીટમેન્ટની હમણાં જરૂર નથી, પણ જો સતત કન્ટિન્યુઅસ દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ લઈને એમની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. ઘણીવાર આ વેરિકોસિલ સ્પર્મના હેલ્થ પર પણ અસર કરી શકે છે. એમના કાઉન્ટ અને ગતિશીલતા ઘટાડે છે. માટે નિષ્ણાત યુરોલોજીસ્ટ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને બીજું પેથોલોજીકલ કારણ છે હાઇડ્રોસિલ. એમાં વૃષણની આજુબાજુ પાણી ભરાય છે. મોટા ભાગે આમાં ખાલી ગોળીના ભાગે સોજો જોવા મળતો હોય છે. જો તમને પણ આવી કોઈ પણ સમસ્યા હોય તો આજે જ યુરોલોજીસ્ટનો સંપર્ક કરો. વધુ હેલ્થ ટિપ્સ માટે પહલ કિડની હોસ્પિટલને ફોલો કરો.